નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી 40મો પ્રશ્ન, ધાતુ નિષ્કર્ષણ ચાર્ટ દ્વારા દર્શાવો. કાચી ધાતુ છે, એમાંથી ધાતુ છૂટી પાડવાની આખી ધાતુ કર્મ વિધિ છે, ધાતુ શાસ્ત્ર છે, એને તમારે ચાર્ટ સ્વરૂપે રજૂ કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે કે આપણી પાસે છે કાચી ધાતુ. આ કાચી ધાતુ છે. આ કાચી ધાતુનું તમારે કરવાનું છે સંકેન્દ્રણ. સંકેન્દ્રણ એટલે એની અંદર જે કોઈ ધૂળ, માટી, અન્ય ધાતુની ખનિજ જેવી ભૌતિક અશુદ્ધિ હોય એને દૂર કરવાની. એટલે તમારી પાસે કાચી ધાતુની સાંદ્રતા સંકેન્દ્રણ વધશે. એટલે હવે તમારે આ કાચી ધાતુનું કરવાનું છે સંકેન્દ્રણ. સંકેન્દ્રણ થયા પછી મિત્રો આપણે ધાતુને 3 ભાગમાં વેચી દીધી. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ અથવા ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ, મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ અને નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ. 3 ભાગમાં આપણે ધાતુઓનું વર્ગીકરણ કર્યું એટલે વેચી દીધી. તો હવે ભાગ બે અને આ ત્રીજો ભાગ. પહેલા વિભાગમાં તમે કહેશો ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. બીજા પ્રકારમાં તમે કહેશો મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. અને છેલ્લે નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. તો તમે જોઈ શકો છો આપણી પાસે હતી કાચી ધાતુ, એનું સંકેન્દ્રણ કરવાનું. એટલે એની સાથે જે ધૂળ, માટી, રેતી, અન્ય ધાતુની ખનિજ અશુદ્ધિ સ્વરૂપો એને દૂર કરો એટલે કાચી ધાતુનું સંકેન્દ્રણ વધે છે. ત્યારબાદ આપણે જે ધાતુને આધારે વેચી દેશું એની પ્રતિક્રિયાત્મકતાના, સક્રિયતાના, ક્રિયાશીલતાના આધારે કે ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું, મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું અને નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. સેજ આપણાને ઉપર લઈ લે. ચાલો હવે આપણી પાસે માત્ર 3 પ્રકાર છે. તો પહેલા આપણે શરૂઆત કરશું નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. અને એની શરૂઆત કરીએ મિત્રો તો સલ્ફાઇડ અયસ્ક. સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ એટલે કે આ સલ્ફાઇડ અયસ્ક. જેમ કે આ HgS મર્ક્યુરી સલ્ફાઇડ છે. મર્ક્યુરી નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. આ એની સલ્ફાઇડ સ્વરૂપનું અયસ્ક એટલે સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ છે. તમને ખબર છે નીચી પ્રતિક્રિયાત્મકતા છે એને સલ્ફર પ્રત્યે આકર્ષણ તીવ્ર હોતું નથી. એટલે ખાલી આ સલ્ફાઇડ અયસ્કને
તમે ગરમ કરશો એટલે આ સલ્ફાઇડ અયસ્કનું રૂપાંતર થઈ જશે ઓક્સાઇડમાં, ધાતુ ઓક્સાઇડમાં. અને તમને ખ્યાલ છે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર એને ભુંજન કહેવાય. એટલે કે આ સલ્ફાઇડ અયસ્કને માત્ર તમે ગરમ કરશો, ઉષ્મા આપશો એટલે એનું રૂપાંતર, ઓક્સિજન લેવો પડશે હવાની હાજરીમાં, તો સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થશે. અને આ ધાતુનો ઓક્સાઇડ તમે ગરમ કરશો એટલે તમારી મર્ક્યુરી ધાતુ છૂટી પડશે. અહીંયા ઓક્સિજન દૂર થાય છે, રિડક્શનથી ધાતુ છૂટી પડે છે. એટલે આ સલ્ફાઇડ અયસ્કને તમારે ગરમ કરવાનો છે, ગરમ. ઓકે, એને ઉષ્મા આપો એટલે બે પ્રોસેસ એક હારે થઈ જશે, ભુંજને થઈ જશે અને એનું રિડક્શન થઈ જશે. ભુંજન અને રિડક્શન એક સાથે થઈ જશે. એટલે કે પેલા ભુંજન થશે એટલે કે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે ને એને ને એમાં ગરમ થાય, એમાંથી રિડક્શન થઈ તમારી મર્ક્યુરી ધાતુ છૂટી પડે છે. આમ ભુંજન અને રિડક્શન કરવાથી તમને તમારી મર્ક્યુરી ધાતુ છૂટી પડે છે. મળી ગઈ, આ ધાતુ મળી ગઈ. અને મિત્રો સેજ આપણે આ વધારાનું લખાણ છે એ ઉલાડી દઈએ. ઓકે, હવે તમને જે ધાતુ છૂટી પડી છે મિત્રો, એ ધાતુનું તમારે કરવાનું છે શુદ્ધિકરણ. આમ શુદ્ધિકરણ કરશો એટલે તમારા હાથમાં આવી જશે શુદ્ધ ધાતુ. તો નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુનું કયું સ્વરૂપ? સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ સલ્ફાઇડ અયસ્કને તમે હવામાં ગરમ કરશો એટલે ભુંજન અને રિડક્શન એક સાથે થઈ જશે. પહેલા ભુંજન પછી રિડક્શન, આપણી ધાતુ છૂટી પડશે. છેલ્લે ધાતુનું તમારે શું કરવાનું આવશે? શુદ્ધિકરણ. એટલે તમારા હાથમાં આવી જશે શુદ્ધ ધાતુ. તો આ હતી નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. હવે આવે છે મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. તો પહેલા તો મિત્રો, જો આ મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ હોય તો આ મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ તમને ખ્યાલ છે ધાતુને તેના સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપમાંથી છૂટી પાડવી એના કરતાં એના ઓક્સાઇડ સ્વરૂપમાંથી છૂટી પાડવી વધુ સહેલી છે. એટલે કે જો આ મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુનું તમારી પાસે કયું અયસ્ક હોય? સલ્ફાઇડ અયસ્ક, સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ, અથવા કાર્બોનેટ અયસ્ક, કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ. તો તમારી ફરજમાં આવે છે કે જો તમારી પાસે ધાતુનું કાર્બોનેટ હોય તો પહેલા એનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. અને જો તમારી પાસે સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ હોય તો એને તમારે ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. એનો મતલબ એમ થયો કે આ કાર્બોનેટ અયસ્ક છે, કાર્બોનેટ અયસ્ક, અને આ સલ્ફાઇડ અયસ્ક છે. તમારે આનું સલ્ફાઇડ અયસ્કનું તમારે કરવાનું છે ભુંજન, અને કાર્બોનેટ અયસ્કનું તમારે કરવાનું છે કેલ્સિનેશન. સલ્ફા ભુંજન એટલે શું? તો કે ધાતુના સલ્ફાઇડ, કાચી ધાતુ, સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તેનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયાને ભુંજન કહે છે. અને
કેલ્સિનેશન એટલે શું? તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને અલ્પ હવામાં સખત ગરમ કરતા તેનું રૂપાંતર ધાતુ ઓક્સાઇડમાં થાય છે. આ પ્રક્રિયાને કેલ્સિનેશન. એનો મતલબ એમ થયો કે આ કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક બંનેનું શેમાં રૂપાંતર થયું? ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. બની ગયા આપણી પાસે ધાતુ ઓક્સાઇડ. આમ જુઓ, સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થયું એને કહેવાય ભુંજન. કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થયું એને કહેવાય કેલ્સિનેશન. હજી ધાતુ તો છૂટી પડી જ નથી, હજી તમારી પાસે ધાતુનો ઓક્સાઇડ છે. અને ધાતુનો ઓક્સાઇડ છે તો મિત્રો આ ધાતુનો જે ઓક્સાઇડ છે, જેમ કે આ ZnO, એમાંથી તમારે જો Zn ધાતુ છૂટી પાડવી હોય તો તમારે રિડક્શન કરવું પડે. તો અહીંયા તમારા હાથમાં ધાતુ આવે છે. એનો મતલબ એમ થયો કે આ જે ધાતુ ઓક્સાઇડ છે ઈ ધાતુ ઓક્સાઇડનું તમારે કરવાનું છે રિડક્શન. અને રિડક્શન કરશો ત્યારે તમારા હાથમાં આવે છે ધાતુ, પણ હજી આ ધાતુ શુદ્ધ હોતી નથી. એમાં અલ્પ માત્રામાં બીજી ધાતુઓની પણ અશુદ્ધિ હોય છે. એટલે હવે તમારે આ ધાતુનું કરવાનું છે શુદ્ધિકરણ. એટલે તમારા હાથમાં આવશે શુદ્ધ ધાતુ. તો આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ હતું. આ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ છે. પણ હજી બાકી છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. આ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ છે. એના પીગાડેલ સંયોજનોનું, પીગાડેલ ધાતુ સંયોજન આપણને ખ્યાલ છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધી ધાતુઓ ઊંચી પ્રતિક્રિયાત્મકતા, ઊંચી સક્રિયતા, ઊંચી ક્રિયાશીલતા ધરાવે. તો આના જે કોઈ ધાતુ સંયોજન છે જેમાંથી તમારે ધાતુ છૂટી પાડવી છે, એટલે કે કાચી ધાતુને તમારે ગરમ કરીને એને પીગાડવાની છે. ત્યારબાદ એમાં એનોડ અને કેથોડ રાખી તમારે એનું કરવાનું છે વિદ્યુત વિભાજન. આમ એનું કરશો વિદ્યુત વિભાજન. અને એનું વિદ્યુત વિભાજન કરવાથી મિત્રો કેથોડ પાસે સીધી તમને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. તો આ આખું ધાતુ નિષ્કર્ષણ દર્શાવતો ચાર્ટ નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ, મધ્યમ પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ, ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુ. જો એ બધાને હું ભેગું કરી દઉં તો હવે તમે જોઈ શકો છો આખો ચાર્ટ આવી ગયો. જે મેં લખ્યો છે ઊંચી પ્રતિક્રિયાત્મકતા, મધ્યમ પ્રતિક્રિયાત્મકતા, નીચી પ્રતિક્રિયાત્મકતા. તો મિત્રો આ હતો 3 માર્કમાં ધાતુ નિષ્કર્ષણનો માત્ર તમારે ચાર્ટ આપવાનો છે. મેં તો ચાર્ટ સાથે સાથે તમને દરેક સ્ટેપની સમજૂતી પણ આપી. આભાર.